વાવ-થરાદ જિલ્લાના વાવ તાલુકાના દેથળી ગામ નજીક આવેલી દોડગામ ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં એક જ અઠવાડિયામાં બીજી વખત ભંગાણ પડતા ખેડૂતોને ફરી ભારે આર્થિક ફટકો પડ્યો છે। કેનાલમાં આશરે 10 ફૂટથી વધુનું ગાબડું પડતા પાણી નજીકના ખેતરોમાં ફરી વળ્યું હતું, જેના કારણે ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। દેથળી ગામના ખેડૂત ભગવાનભાઈ પટેલના ખેતરમાં તાજેતરમાં વાવેલો જુવારનો પાક પાણીમાં ગરકાવ થઈ જતા બીજી વખત નુકસાન થયું છે। નોંધનીય છે કે માત્ર 7 દિવસ અગાઉ જ આ સ્થળે કેનાલ તૂટી હતી, ત્યારે તેમના મગફળીના પાકનો સંપૂર્ણ નાશ થયો હતો। પ્રથમ નુકસાન છતાં હિંમત હાર્યા વગર તેમણે ફરી જુવારનું વાવેતર કર્યું હતું, પરંતુ પાક ઉગવાની શરૂઆત થઈ રહી હતી ત્યારે ફરી કેનાલમાં ભંગાણ પડતા આખો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ખેડૂત ભગવાનભાઈ પટેલ સહિત આ સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ અગાઉ કેનાલ તૂટ્યા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર કામચલાઉ સમારકામ કરવામાં આવ્યું હતું। કેનાલના કિનારાને મજબૂત બનાવવાના કે કાયમી સમારકામ કરવાની કામગીરી કરવામાં આવી ન હોવાથી થોડાક જ દિવસોમાં ફરી એ જ સ્થળે કેનાલ તૂટી ગઈ હતી। ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે હલકી ગુણવત્તાના બાંધકામ અને સમારકામ ઉપરાંત નર્મદા નિગમના અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ કેનાલ દર વર્ષે 2 વખત ભંગાણ પડે છે। અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। ખેડૂતોનું કહેવું છે કે સમયસર ગુણવત્તાસભર સમારકામ કરવામાં આવ્યું હોત તો વારંવાર બનતી આવી ઘટનાઓ અટકાવી શકાત। કેનાલ તૂટવાથી માત્ર પાક જ નહીં પરંતુ જમીનની ફળદ્રુપતા, ખેતી ખર્ચ અને ખેડૂતોની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી રહી છે। ભંગાણની જાણ થતાં જ નર્મદા નિગમના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને કેનાલનું સમારકામ શરૂ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી। જો કે આ અંગે જવાબદાર અધિકારીઓનો સત્તાવાર પ્રતિભાવ પ્રાપ્ત થયો નથી। કેનાલ તૂટી છે અને આ કેનાલ મેં રાજપોત બોટામાં અને બે બોટામાં આવી હતી રાજમાં નાળા થાય તો ઉપર અધિકારીઓને કરી પણ ધ્યાનમાં લે તો એ વ્યવસ્થિત કામ કરે। કંત્રાટી કોઈ આવ્યો નથી, ગેટ મેન આવી બંધાવી 4 થેલા ન ચિંતાતો રહ્યો, તેને કામ બેકાર કર્યું છે। આમ પાણી બાંધે અને વરસાદને કારણે પાણી પૂરતું મળે ચોથી આગળ ખેડૂતને આગળ પાણીની માગ છે એનો એક આદેશ મારવો પડતા નથી અને અમે નાળાની મોગ કરી અરજીઓ આપીને થાક્યા, કોઈ આગળ ધ્યાન દોરતું નથી અને 12 મહિને 2-3 વાર તૂટે છે। કામગીરી અમારી કેનાલનું કામ સારું છે નહીં અને તાત્કાલિક રિપેરિંગ કરે અને નાળાનું કામ કરે એ